નમસ્કાર મિત્રો, શિવપુરાણ એ માત્ર એક ગ્રંથ નથી, પરંતુ મહાદેવ સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે. તો મિત્રો, આજે આપણે વિધેશ્વર સંહિતાનો અધ્યાય 6 વિશે જાણીશું. તો વિડીયોના અંત સુધી જરૂર જોજો અને અમારી ગ્રંથ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબર કરીને બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અધ્યાય 6. બ્રહ્મા અને વિષ્ણુનું પરસ્પર યુદ્ધ. નંદિકેશ્વર બોલ્યા, પહેલાં એક વખતે યોગીઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી તથા પોતાના સેવકો સાથે શેષનાગ પર આસન કરી સૂતા હતા. એટલામાં ત્યાં બ્રહ્મવેતામાં શ્રેષ્ઠ બ્રહ્મા દેવીશાએ આવી ચડ્યા. તેમને ત્યાં સૂતેલા અતિ સુંદર તે વિષ્ણુ ભગવાનને પૂછ્યું, તમે કોણ છો? મને જોઈને પણ અભિમાની પુરુષોની પેઠે જે સૂઈ રહ્યા છો. હે પુત્ર, ઉઠ, અહીં આવેલા તારા સ્વામી મારા તું દર્શન કર. જે પુરુષ પૂજવા યોગ્ય ગુરુને આવેલા જોઈ ગર્વિષ્ઠ જેવું આચરણ કરે છે, તે ગુરુજનોના દ્રોહી મૂર્ખાએ પ્રાયશ્ચિત કરવું પડે છે. એ વચન સાંભળી ક્રોધાયમાન થયા છતાં બહારથી શાંત જેવો દેખાવ કરતા વિષ્ણુ ભગવાને કહ્યું કે, હે વત્સ, તમારું કલ્યાણ થાવ. તમે ભલે આવ્યા. આ આસન પર બેસો. તમારું મુખ વ્યગ્ર કેમ લાગે છે? તમારી આંખો કેમ ફરી ગઈ છે? બ્રહ્મા બોલ્યા, હે વિષ્ણુ, હે વત્સ, કાળના વેગથી તમને ખૂબ અભિમાન આવ્યું છે. હું જગતનો પિતામહ છું અને તમારો પણ રક્ષક છું. વિષ્ણુ બોલ્યા, આ જગત મારામાં રહ્યું છે, છતાં ચોરની પેઠે તમે પોતાનામાં રહેલું માનો છો. મારા નાભી કમળથી જ તમે ઉત્પન્ન થયા છો, તેથી તમે તો મારા પુત્ર છો, છતાં ખોટું બોલો છો. નંદિકેશ્વર બોલ્યા, એમ હું જ શ્રેષ્ઠ અને પ્રભુ છું, તમે નથી. એ રીતે મોહ પામેલા તે બંને અજન્મા વીર દેવો પરસ્પર વિવાદ કરતા યુદ્ધનો ઉદ્યમ કરી રહ્યા અને એકબીજાને હણવા ઈચ્છતા તે બંને હંસ અને ગરુડ પર બેસી લડવા લાગ્યા. તે વેળા તેમની સાથે બ્રહ્માના અને વિષ્ણુના દૂતો પણ પરસ્પર લડવા લાગ્યા. તેટલામાં વિમાનમાં બેસી સર્વ દેવો મહા અદ્ભુત યુદ્ધ જોવાની ઈચ્છાથી ત્યાં આવી પહોંચ્યા અને તે બંને ઉપર ફૂલનો વરસાદ કરતા તેઓ આકાશમાં રહી સ્વેચ્છાથી તે યુદ્ધ જોવા લાગ્યા. તે વખતે વિષ્ણુએ ક્રોધમાં આવી જઈ બ્રહ્માની છાતી પર અનેક પ્રકારના ઘણા અસહ્ય બાણો ફેંક્યા. ત્યારે બ્રહ્માએ પણ ક્રોધાયમાન થઈ અગ્નિ જેવા દુસ્સહ બાણો તથા અનેક અસ્ત્રો વિષ્ણુની છાતી પર છોડ્યા. બીજી બાજુ દેવોના ગણો એ રીતના તેમના યુદ્ધ સંબંધી સ્પષ્ટ આશ્ચર્ય જોઈને ઘણા વ્યાકુળ થઈને તેમના વખાણ કરવા લાગ્યા. પછી બ્રહ્માના બાણથી પીડાયેલા તથા હાંફતા બુદ્ધિમાન વિષ્ણુએ અતિ ક્રોધામય થઈને બ્રહ્મા ઉપર મહેશ્વર નામનું અસ્ત્ર સાંધ્યું. એટલે બ્રહ્માએ પણ ખૂબ જ ક્રોધે ભરાઈ વિશ્વને કંપાવતું પાશુપત નામનું ઘોર અસ્ત્ર વિષ્ણુની છાતી પર તાક્યું. ત્યારે તે બંને અસ્ત્રમાંથી હજારો સૂર્યો સરખું તેજ આકાશમાં પ્રગટ થયું. બ્રહ્મા તથા વિષ્ણુના તે બંને અસ્ત્રો હજારો મુખવાળા તથા અત્યંત ઉગ્ર હોય પ્રચંડ વાયુ વડે તે વેળા ભયંકર થઈ પડ્યા. એમ બ્રહ્મા અને વિષ્ણુનું પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. ત્યારે અત્યંત વ્યાકુળ થઈ સર્વ દેવગણો જેમ બે રાજાઓનું યુદ્ધ થતાં બ્રાહ્મણો દુઃખી થાય તેમ દુઃખી થઈ પરસ્પર કહેવા લાગ્યા કે જેનાથી સૃષ્ટિ, તેનું પાલન, તેનો સંહાર, તેનો લય તથા અનુગ્રહ થાય છે તે બ્રહ્મ સ્વરૂપ ત્રિશુલધારી શંકરને નમસ્કાર હો. તેમની કૃપા વિના બીજા તનકલાને પણ પોતાની ઈચ્છા કદી નાશ કરી શકતા નથી. એમ કહી દેવો સૃષ્ટિના કલ્યાણનો નાશ થતો જોઈ ભય પામીને શંકરનું સ્થાન શોધતા જ્યાં મહાદેવ બિરાજે છે ત્યાં કૈલાસના શિખર પર ગયા. દેવો શિવનું તે ઓમકાર સ્વરૂપ ચમચાણ જોઈ હર્ષ પામ્યા અને તેઓએ તેમને પ્રણામ કર્યા. પછી તે ધામમાં પ્રવેશ કર્યો. ત્યાં મંડપમાં સભાની વચ્ચે મણિના આસન પર પાર્વતી સાથે બિરાજેલા મહાદેવના તેમને દર્શન કર્યા.
તે ઈશ્વરે બંને પગની લાઠી વાળી તેની ઉપર પોતાનું હસ્તકમળ મૂકેલું હતું. સર્વ લક્ષણથી તે યુક્ત હતા. તેમની ચોપાસ તેમના પોતાના ગણો તેમની સેવા કરી રહ્યા હતા. ખૂબ જ જ્ઞાનવાળી તથા તીવ્ર ભાવનાવાળી સ્ત્રીઓ તેમને સામર ધોતી હતી અને સદા કૃપા સાહતા દેવો પણ તેમની સ્તુતિ કરતા હતા. હે વત્સ, એમ મહાદેવના દર્શન કરી જેમના નેત્રને સંતોષ થયો હતો એવા દેવોએ દૂરથી તેમને દંડવત નમસ્કાર કર્યા. ત્યારે મહાદેવે તે જોઈને પોતાના ગણો દ્વારા તેમને સમીપમાં બોલાવ્યા અને દેવોના શિરોમણી સરખા મહાદેવ તેમને આનંદ કુમારી મધુર તથા મંગળ એવું ગંભીર વસન કહેવા લાગ્યા. અધ્યાય 7. બ્રહ્માનું અસત્ય ભાષણ અને વિષ્ણુ પર શિવની કૃપા. મહાદેવ બોલ્યા, હે પુત્રો, તમે કુશળ છો ને? મારા શાસનથી જગત અને દેવતાઓને વંશ પોતપોતાના કર્મમાં વર્તે છે કે નહીં? હે દેવતાઓ, બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ પહેલેથી જ મેં જાણ્યું છે અને તેથી થયેલા તમારા દુઃખે તે મને ફરી જણાવ્યા જેવું થયું છે. એમ હે સનતકુમાર, મંદ હાસ્ય સહિત મધુર વાણી વડે પાર્વતીના પતિ મહાદેવે દેહ સમૂહને સંતોષવા પમાડ્યું. પછી બ્રહ્મા અને વિષ્ણુ જ્યાં યુદ્ધ થતું હતું ત્યાં જવાને મહાદેવે પોતાના સૌ ગણાધીશોને તે સભામાં આજ્ઞા કરી. તે પછી મહાદેવના જવા માટેના અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. એટલે જાત જાતના વાહનોથી શોભતા ગણેશ્વરો તૈયાર થઈ ગયા. પાર્વતીના પતિ મહાદેવ પણ પોતાના પુત્ર તથા ગણો સાથે પ્રણવ જેવા આકારવાળા અને આદિ અંતમાં 5 મંડળથી શોભતા સુંદર રથમાં બેઠા. ત્યારે ઇન્દ્રાદિ સર્વ દેવો પણ તેમની પાછળ જવા લાગ્યા. રંગબેરંગી ધજાઓ, પંખા, સામરો, પુષ્પની વૃષ્ટિ, સંગીત તથા નૃત્યના સમૂહ વડે અને વાજિંત્રો વડે સન્માન કરાતા મહાદેવ પાર્વતીની સાથે સૈન્યને આગળ કરી બ્રહ્મા અને વિષ્ણુની યુદ્ધભૂમિ પર ગયા. ત્યાં તેમનું યુદ્ધ જોઈ શંકર આકાશમાં છુપાઈને રહ્યા. તેમને વાજિંત્રો વાગતા બંધ કરાવ્યા અને તેમના ગણોના મોટા અવાજો પણ શાંત થયા. તે સમયે બ્રહ્મા તથા વિષ્ણુ બંને વીરો મહેશ્વર અને પાશુપત અસ્ત્ર વડે એકબીજાને હણવા ઈચ્છતા હતા. બ્રહ્મા તથા વિષ્ણુના તે અસ્ત્રોની જ્વાળાઓથી ત્રણેય લોક બળી રહ્યા હતા. ત્યારે તે અકાળે થતો પ્રલય જોઈ પરમેશ્વર શંકર પણ અગ્નિના મોટા થાંભલાનો ભયંકર આકાર ધારણ કરી તે બંને અસ્ત્રોની વચ્ચે પોતે નિષ્ફળ સ્વરૂપે ઊભા રહ્યા. એમ તે મહાન અગ્નિ પ્રગટ થતાં જ જ્વાળાઓથી યુક્ત અને લોકોના સંહાર કરવા સમર્થ એવા તે બંને અસ્ત્રો ક્ષણવારમાં શાંત પડી ગયા. એમ અસ્ત્રોની શાંતિ કરનારું તે અદ્ભુત આશ્ચર્ય જોઈ તેઓ બંને બ્રહ્મા વિષ્ણુ પરસ્પર કહેવા લાગ્યા કે આ અદ્ભુત આકારવાળું શું છે? આ અગ્નિ સ્વરૂપ થાંભલો ક્યાંથી પ્રગટ થયો? આપની ઇન્દ્રિયોથી આ જણાતો નથી. આની ઉપરનો તથા નીચેનો ભાગ આપણે જાણવો જ જોઈએ. એમ નક્કી કરી પોતાને વીર માનતા તે બંને વીરો મળી જઈ તે થાંભલાની પરીક્ષા કરવા તરત ચાલી નીકળ્યા. તે વેળા વિષ્ણુએ કહ્યું કે આપણે બંને જો ભેગા રહીશું તો આમાંનું એક કાર્ય નહીં થાય. એમ કહી તેમને ભૂંડનું શરીર ધારણ કરી ને થાંભલાનો મૂળ ભાગ શોધવા જવા માંડ્યું અને બ્રહ્મા હંસનું શરીર ધારણ કરી તેનો ઉપરનો છેડો જોવા નીકળી ગયા. વિષ્ણુ પાતાળનું સ્થાન ભેદી ખૂબ દૂર સુધી ગયા, પરંતુ તે અગ્નિ જેવા તેજસ્વી થાંભલાનો મૂળ ભાગ જોઈ શક્યા નહીં. એટલે થાકીને ભૂમનું સ્વરૂપ ધારણ વિષ્ણુ પ્રથમના યુદ્ધસ્થાને બ્રહ્માની પહેલા પાછા આવ્યા. બીજી બાજુ આકાશ માર્ગે જતા તમારા પિતા બ્રહ્માએ અદ્ભુત કેવડાનું એક પુષ્પ ક્યાંયથી ફરતું જોયું. તે પુષ્પ ખૂબ સુગંધીવાળું અને ઘણા વર્ષોથી થયેલું છતાં સીમળાયું ન હતું. ભગવાન મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુનું એ થાંભલાનો આદિ અંત ખોલવાનું સાહસ કૃત્ય જોઈ મોટું હાસ્ય કર્યું હતું.
તેથી મસ્તક ડોલવાથી એ કેવડાનું ઉત્તમ પુષ્પ બ્રહ્મા અને વિષ્ણુ ઉપર કૃપા કરવા માટે કર્યું હતું. બ્રહ્માએ તેને પૂછ્યું કે હે પુષ્પોમાં શ્રેષ્ઠ, પુષ્પોના રાજા, તું ક્યાંથી પડે છે? તને કોને ધારણ કર્યું હતું? ત્યારે તે કેવડાના પુષ્પે કહ્યું કે જેનો આદિ કે અંત નથી એવા આ થાંભલાના મધ્ય ભાગે હું લાંબા કાળથી પડું છું, છતાં મને તેનો અંત દેખાતો નથી, માટે તમે તેનો અંત જોવાની આશા છોડી દો. એટલે બ્રહ્માએ કહ્યું કે હું તેનો અંત ખોળવા હંસ રૂપે અહીં આવ્યો છું. તો હે મિત્ર, હવે તારે મારી આ ઈચ્છા પૂરી કરવી. તારે મારી સાથે આવી વિષ્ણુની સામે આમ કહેવું કે હે વિષ્ણુ, બ્રહ્માએ થાંભલાનો છેડો જોયો છે અને તેનો હું સાક્ષી છું. એમ કહી બ્રહ્માએ તે કેવડાના પુષ્પને વારંવાર પ્રણામ કર્યા અને ઉપદેશ આપ્યો કે આપત્તિ કાળે અસત્ય ભાષણ પણ યોગ્ય ગણાય છે. પછી બ્રહ્મા પાછા ફરી ત્યાં વિષ્ણુને થાકેલા તેમજ હર્ષ રહિત જોઈ હર્ષથી નાસવા લાગ્યા અને પછી નામર્દની પેઠે વાત કરી તે બ્રહ્મા વિષ્ણુને જૂઠું કહેવા લાગ્યા. હે વિષ્ણુ, મેં થાંભલાનો છેડો જોયો છે અને તેમાં આ એક કેવડાનું પુષ્પ સાક્ષી છે. ત્યારે કેવડાના એક પુષ્પે પણ વિષ્ણુ પાસે બ્રહ્માનું વચન બરાબર છે એમ જૂઠું કહ્યું. એટલે વિષ્ણુએ તે સત્ય જેવું માની બ્રહ્માને નમસ્કાર કર્યા અને પોતે જાતે સોળે ઉત્તરથી તેમનું પૂજન કર્યું. તે વેળાએ ઠગ બ્રહ્માને શિક્ષા કરવા તે અગ્નિરૂપ લિંગમાંથી મહાદેવ ત્યાં પ્રગટ થયા. ત્યારે એ સ્વામીના દર્શનથી ધ્રુજતા હાથે બ્રહ્મા તેમના શરણને વારંવાર સ્પર્શ કરી બોલ્યા, હે દયાળુ, આદિ અંત રહિત સ્વરૂપવાળા આપ વિશે મોહ બુદ્ધિથી ઘણો જ વિચાર કરાય છે, છતાં કામનાથી ઉપજેલો તે વિચાર પાર પડતો નથી. તો આપ પ્રસન્ન થાઓ, અમારા પાપનો નાશ કરો અને અમને ક્ષમા આપો. આપે જ લીલાથી આ બધું કર્યું છે. મહાદેવ બોલ્યા, હે વત્સ વિષ્ણુ, તમે મોટાઈને ઈચ્છો છો, છતાં તમે સત્ય વચન કહ્યું છે, માટે હું તમારા પર પ્રસન્ન થયો છું અને તેથી તમારી મારી સાથે સમાનતા થશે અને લોકોમાં તમે સત્કાર પામશો. તેમજ હવે પછી તમારી પોતાની દરેક ક્ષેત્રમાં અલગ પ્રતિષ્ઠા થશે અને તમારું ઉત્સવપૂર્વક પૂજન થશે. એમ પૂર્વ દેવતાઓના સમુદાય સમક્ષ મહાદેવે સત્યને લીધે વિષ્ણુ પર અત્યંત પ્રસન્ન થઈ તેમને પોતાની સમાનતા આપી હતી. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં કહેલી વિદેશ્વર સંહિતામાં બ્રહ્મા વિષ્ણુ વિવાદ વર્ણન નામનો 7મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 8મો. બ્રહ્મા તથા કેવડાના પુષ્પ પર શિવની કૃપા. નંદિકેશ્વર બોલ્યા, બ્રહ્માના ગર્વનો નાશ કરવાની ઈચ્છાથી મહાદેવે પોતાની ભમરની વચ્ચેથી ભૈરવ નામનો એક અદ્ભુત પુરુષ પ્રગટ કર્યો. તે ભૈરવે સ્વામી મહાદેવને નમસ્કાર કરી પૂછ્યું કે આ યુગમાં હું આપનું કયું કાર્ય કરું? હે પ્રભુ, આપ મને જલ્દી આજ્ઞા કરો. ત્યારે મહાદેવે જણાવ્યું કે હે વત્સ, આ બ્રહ્મા ત્રણેય લોકમાં સાક્ષાત આદ્ય દેવ છે, માટે તીક્ષ્ણ તલવારથી તું જલ્દી તેમની પૂજા કર. મહાદેવનું એ વચન સાંભળી ભૈરવે એક હાથથી બ્રહ્માને પકડી તેમનું 5મું મુખ, જે ગર્વિષ્ઠ અને અસત્ય બોલનારું હતું, તેને કાપી નાખ્યું. તેમને મારી નાખવા તૈયાર થઈને હાથ વતી ખુલ્લી તલવાર તેને કંપાવવા માંડી. તે વખતે તમારા પિતાના વસ્ત્ર, આભૂષણ, માળા, ખેસ અને નિર્મળ કેશનો સમુદાય વિખરાઈ પડ્યા અને પવનથી કંપેલી વેલની ટોચે ધ્રુજી જઈ તે ભૈરવના ચરણ કમળમાં ઝૂકી પડ્યા. હે तात, તે વખતે બ્રહ્માને તે સ્થિતિમાં જોઈ દયાળુ વિષ્ણુ 2 હાથ જોડી અમારા સ્વામી શંકરના ચરણ કમળને આંસુથી ભીંજવી બાળક જેમ પોતાના પિતાની સામે કાલું બોલે તેમ કહેવા લાગ્યા. વિષ્ણુ બોલ્યા, હે પ્રભુ, આપે જ પહેલાં પ્રયત્ન કરી બ્રહ્માને 5 મુખ ચિહ્ન રૂપે આપ્યા છે, માટે અનુગ્રહને યોગ્ય આ બ્રહ્માને આપ ક્ષમા આપો અને તેમના પર કૃપા કરો.
એમ વિષ્ણુએ પ્રાર્થના કરી ત્યારે મહાદેવે પ્રસન્ન થઈ બ્રહ્માને બ્રહ્મદંડથી શિક્ષા કરતા ભૈરવને રોક્યા. પછી જેમનું પાંચમું એક મસ્તક કપાઈ ગયું હતું એવા તે ઠગ બ્રહ્માને શંકરે કહ્યું કે હે બ્રહ્મા, તમે લુસાઈનો આશ્રય કરી મોટાઈની ઈચ્છા કરી હતી, તેથી લોકોમાં તમારો સત્કાર, પ્રતિષ્ઠા કે ઉત્સવ વગેરે નહીં થાય. બ્રહ્મા બોલ્યા, હે સ્વામી, હવે પ્રસન્ન થાવ. હે મોટા આશ્ચર્યવાળા, આપે મારું મસ્તક છેદ્યું, તેને હું વરદાન સમજું છું. વિશ્વના કારણ, સર્વના બંધુ, પર્વતનું ધનુષ ધારણ કરનારા અને સર્વના દોષોને સહન કરનારા આ ભગવાનને નમસ્કાર હો. ઈશ્વર બોલ્યા, હે પુત્ર, રાજાના ભય વિનાનું આ જગત નાશ પામશે, માટે તમે લોકનો ભાર ઉપાડી લો અને શિક્ષા પાત્રને શિક્ષા કરો. હું તમને પરમ દુર્લભ વરદાન આપું છું, તેનો તમે સ્વીકાર કરો. સ્વત સમાજ યજ્ઞોના અને અગ્નિહોત્રાદિ યજ્ઞોમાં તમે ગુરુ થાવ. તમારા વિનાનો યજ્ઞ અંગો તથા દક્ષિણાઓ સાથે નિષ્ફળ જશે. મહાદેવે બ્રહ્માને એમ કહ્યા પછી ખોટી સાક્ષી પૂરનાર અને ઠગ તે કેવડાના પુષ્પને કહ્યું કે હે શઠ, તું દુષ્ટ છે, માટે તું અહીંથી દૂર જા. હવે પછી મારી પૂજામાં પણ લોકોને તારા પુષ્પ પર પ્રેમ નહીં થાય. એમ મહાદેવે કહ્યું ત્યારે બધા દેવોએ તે કેવડાના પુષ્પને તે જ વખતે શંકર પાસેથી દૂર કર્યું. કેવડાનું પુષ્પ બોલ્યું, હે નાથ, આપને નમસ્કાર હો. આપની આજ્ઞાથી મારો જન્મ નિષ્ફળ થયો છે, તો હે તાત, મારો અપરાધ ક્ષમા કરો અને મારો જન્મ સફળ કરો. આપનું સ્મરણ પણ જાણતા અજાણતા કરેલા પાપોનો જો નાશ જ કરે છે, તો એવા આપના મને પ્રત્યક્ષ દર્શન થયા છે, તેથી મારું જૂઠું બોલ્યાનો દોષ કેમ રહી શકશે? તેનો અવશ્ય નાશ થવો જ જોઈએ. એવી રીતે કેવડાએ સભાની વચ્ચે સ્તુતિ કરી ત્યારે ભગવાન બોલ્યા, હું સત્યવાદી ઈશ્વર છું, એટલે મારે તને ધારણ કરવો યોગ્ય નથી, પણ મારા ભક્તો તને ધારણ કરશે, તેથી તારો જન્મ સફળ થશે. વળી તું મારી ઉપર સુંદર એવા તરીકે રહી શકીશ. એમ કેવડાના પુષ્પ ઉપર તેજ તેમજ બ્રહ્મા અને વિષ્ણુ ઉપર કૃપા કરીને સર્વ દેવોની સ્તુતિ કરાતા ભગવાન શંકર સભામાં બિરાઈ ગયા. ઇતિ શ્રી મહાપુરાણમાં કહેલી વિધેશ્વર સંહિતામાં બ્રહ્મકેત્ય અનુગ્રહ વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત.